ડાંગ જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ દેખા દીધી છે। સમગ્ર જિલ્લામાં મોટાભાગના પંથકોમાં વરસાદ થયો છે। આહવા, સુબીર, વઘઈ તાલુકા સહિત ગિરિમથક સાપુતારામાં પણ વરસાદ નોંધાયો છે। સાપુતારા સહિત ઉપરવાસમાં વરસાદના કારણે અંબિકા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે। અંબિકા નદી પરના ચીખલદા, સુસરદા, આંબાપાડા લો લેવલના બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। ડાંગ જિલ્લાની ઓળખ એવો ગીરાધોધ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। બીજી બાજુ પ્રવાસીઓમાં પણ આવો મનોહર નજારો જોઈને લોકોમાં ખુશી જોવા મળી છે। તો સાપુતારાથી સંવાદદાતા પાંડુ આપણી સાથે જોડાયા છે। જી પાંડુ, અત્યારે સાપુતારામાં એક તો કુદરતી જે સૌંદર્ય છે તે તો જોવા મળી રહ્યું છે। ગીરાધોધ જેને લોકો જોવા માટે આવતા હોય છે તે પણ અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે। વરસાદના લીધે કેવી પરિસ્થિતિ? જી, ગિરિમથક સાપુતારા ખાતે ગત રાત્રિથી સાંબેલાધાર વરસાદની ઝડી વરસી રહી છે। જેના કારણે લોકમાતા અંબિકામાં પ્રથમ વખત જ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને એના કેચમેન્ટ વિસ્તારમાં આવતા કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। એની સાથે સાથે જિલ્લાભરમાં પણ વરસાદી માહોલ બન્યો છે। ગત રાત્રિથી ભારે વરસાદના કારણે સાપુતારામાં ગાઢ ધુમ્મસ પણ છવાયો છે અને એના કારણે શનિ રવિને રજામાં પ્રવાસીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। એ સાથે જ લોકમાતા અંબિકાના કેચમેન્ટ વિસ્તારમાં આવેલ ગીરાધોધમાં પણ ખૂબ જ મોટા વિપુલ પ્રમાણમાં પાણી પડતો હોય એનો પણ નજારો ખૂબ જ સૌંદર્ય અને ખીલી ઉઠ્યું છે। સાથે સાથે હાલે પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। જી પાંડુ, પરંતુ અત્યારે જે મોસમ સાપુતારામાં બન્યું છે એટલે એના કારણે ખાસ પ્રવાસીઓનું કેન્દ્ર રહેતું હોય છે સાપુતારા, તો પ્રવાસીઓ માટે કોઈ એલર્ટ જેવી પરિસ્થિતિ છે કે અત્યારે આવવું જોઈએ કે ત્યાં ન આવવું જોઈએ? જી, એવી કોઈ વધારે ભેકડ ધસવાની કે એવી કોઈ ઘટનાઓ બની નથી। માત્ર નદીઓમાં ઘોડાપૂર હોવાના કારણે હાઈવેના રસ્તાઓ ખુલ્લા છે, જ્યારે અંતરિયાળ વિસ્તાર જે હોય છે એના ઉપર પાણી ચડી ગયા છે। એના માટે તંત્રએ એલર્ટ જારી કર્યો છે। જી પાંડુ, આભાર। તો અત્યારે સાપુતારામાં આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે અને ખાસ નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાય છે, પરંતુ પ્રવાસીઓ માટે જે અત્યારે લોકો જવાનું વિચારતા હોય તે જઈ શકે છે એટલું એલર્ટ અત્યારે નથી। પરંતુ ખાસ જે ગીરાધોધ છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે અને ખાસ જે નદીઓ છે તે બે કાંઠે વહેતી થઈ છે।